મોરબીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના કાર્યાલય પર આજે મહિલાઓએ હોબાળો મચાવ્યો છે। વેલણ અને થાળીઓ વગાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જે રીતે પ્રાથમિક સુવિધાનો અભાવ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે, તેના કારણે મહિલાઓની ધીરજ ખોટી છે અને વિવાદ વકર્યો છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છેલ્લા થોડાક સમયથી મોરબી જિલ્લો ખૂબ ચર્ચામાં છે। ક્યારે ખેડૂતોના વીજ થાંભલાને લઈને ભારે વિરોધ ચાલી રહ્યો છે, તો ક્યાં પ્રાથમિક સુવિધાઓ ન મળવાના કારણે હવે લોકો રોષે ભરાયા છે। વાત કરીએ તો મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભાની બેઠકના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના કાર્યાલય પર આજે મહિલાઓએ રીતસરનો હોબાળો મચાવ્યો છે। છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધા માટે ત્યાંના લોકો વલખા મારી રહ્યા હતા અને તંત્ર દ્વારા કોઈ પણ દરકાર લેવામાં નથી આવી। સ્થાનિક ધારાસભ્ય પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા હોય, લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું ને આના કારણે તે સ્થાનિક જે ટંકારાની સોસાયટીના જે રહીશો હતા, જે છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેઓ આજે ટંકારા વિધાનસભા ખાતે જે દુર્લભ દેથરિયાનો કાર્યાલય આવેલો છે, તે કાર્યાલય પર વેલણ થાળી લઈને પહોંચ્યા અને મહિલાઓએ હલ્લાબોલ કર્યો। એ સમગ્ર ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે। આપ થોડા દ્રશ્ય જુઓ। આ દ્રશ્યને લઈને જે રીતે આપ જોઈ શકો છો કે મહિલાઓનો આક્રોશ છે તે સાતમા આસમાને જોવા મળી રહ્યો છે। શું કહી રહ્યા છે ત્યાંના મહિલાઓ વિરોધ કરવા માટે આવ્યા હતા તે સાંભળો। તમારું અન્નપૂર્ણાબેન, આજે સમસ્યા છે, શું સમસ્યા? જો આ રોડ કેવો છે તમે જોયો ને? અત્યારે આમાં હલાય એમાંય નથી, જોઈ લ્યો તમે। આમાં બિચારા છોકરાને તેડવા જવું હોય તો કેવી રીતના જાય? એટલે અમારે અત્યારે જ આનું નિવારણ જોઈએ, બરાબર? એક દિવસ નહીં, બે દિવસ નહીં, આ વરસથી આમ કહે કે આજ કરીને કાલ કરી, કાંઈ કોઈ કરતું નથી। એટલે આજે તો અમારે 5 વાગ્યા સુધીમાં આનું નિવારણ જોઈ, બરાબર? એને કેવું હોય તો કયો કે નહીં, આવવું હોય તો ભલે અહીંયા આવે ને જોઈ જાય કે આ રસ્તેથી નીકળી જોવે કેવો રસ્તો એ, બરાબર? કોર્પોરેટરને જ રજૂઆત કરી, શું કીધું? તો એને એમ કીધું કે 15 દિવસમાં તમને રોડ આરસીસી તૈયાર થઈ જશે એમ। એટલે અમે 15 દિવસનો એને ટાઈમ આપ્યો છે। જો આરસીસી તૈયાર ન થાય તો 16મે દિવસે પાછા અમે ત્યાં જવાના છીએ, બરાબર? આપણે સાંભળ્યા હતા વિરોધ કરવા માટે આવેલા મહિલાઓ, તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે, નારાજગી દર્શાવી છે ને આગામી સમયમાં જો આ મામલામાં કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે, કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।